નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાત રોડ સલામતી પર ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે। જ્યાં બે અલગ અલગ અકસ્માતોમાં કુલ 5 લોકોના મોત થયા છે। એક અકસ્માત અમદાવાદ ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર થયો હતો, જ્યાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે। તો બીજો અકસ્માત કચ્છના ભચાઉ નજીક થયો હતો, જેમાં કારમાં સફર કરતા 2 વ્યક્તિઓના મોત થયા છે। આ ઘટનાઓમાં પરિવારમાં શોકનું વાતાવરણ ફેલાઈ દીધું છે અને માર્ગ સલામતી અંગે જાગૃતિની જરૂરિયાતો વધારી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગર અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર હેબતપુર અને સાઢેડા ગામ વચ્ચે સાંજે સવારે 2 કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 3 લોકોના મોત થયા છે, જ્યારે 2 ગંભીર ઘાયલ થયા હતા। સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જી હા, તો બીજી ઘટનામાં કચ્છ જિલ્લાના ભચાઉ નજીક ગાંધીધામ ભચાઉ નેશનલ હાઈવે પર સર્જાઈ હતી। આ અકસ્માતમાં કારમાં સફર કરતા 2 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા છે, જ્યારે વધુ વિગતો સ્પષ્ટ થઈ તે આ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, જેના કારણે વાતાવરણ તણાવપૂર્ણ બન્યું હતું। પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને અકસ્માતનું કારણનું મૂલ્યાંકન કરી રહી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।